જાલોદથી બાંસવાડા નેશનલ હાઈવે ઉપર આવેલ ધાવડિયા ચેકપોસ્ટ રોડ ઉપર મોટા ખાડાઓ પડી જતા પોલીસ દ્વારા ખાડાઓ પૂરી માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું. સંલગ્ન જવાબદારોએ ખાડા પૂરવાની કામગીરી નહીં નિભાવતા સત્વરે જાલોદ પોલીસ દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી. રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. જાલોદથી બાંસવાડા નેશનલ હાઈવે ઉપર આવેલ ધાવડિયા ચેકપોસ્ટ રોડ ઉપર પોલીસે ખાડાઓ પૂર્યા હતા. જાલોદથી બાંસવાડા નેશનલ હાઈવે રોડ બિસ્માર હાલતમાં થતા અવારનવાર અકસ્માતો થતા હોય છે. ત્યારે માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી સંલગ્ન જવાબદારોએ નહીં નિભાવતા આખરે જાલોદ પોલીસ દ્વારા વાહન અકસ્માત તથા જાનહાનિ થતી અટકાવવા સારું સામાજિક ભાવના સાથે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે. જાલોદ પોલીસ દ્વારા ખાડાઓ પૂરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી સાથે અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઈને અહીં વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી આ ઉપરાંત અવારનવાર અકસ્માતો થતા હોય છે અને જે બાબતને ગંભીરતાપૂર્વક લઈને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન જાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ દ્વારા પીઆઈ આરજે ગામિત તેમજ પીએસઆઈ આરવી રાઠોડ દ્વારા ધાવડિયા ચેકપોસ્ટ માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બિસ્માર માર્ગના કારણે આજ દિન સુધીમાં કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. વધુમાં જાલોદથી બાંસવાડા નેશનલ હાઈવે હોવાથી મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે. તેવામાં રોડ ઉપર મોટા ખાડાઓના કારણે અકસ્માતો થતા હોય છે, જેથી પોલીસ દ્વારા ટ્રેક્ટરોમાં જ વેસ્ટ મટીરિયલ ભરી લાવ્યા. તે બાદ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ અહીં માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાને શરૂઆત કરતા જ અહીંથી પ્રસાર થતા રાહદારીઓએ વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ.